હે ભગવાન, વાવણી માટે વરસાદ માંગ્યો હતો તો તમે હાવ વાલ ખુલ્લો જ મેકી દીધો. જી આ મિત્રો, તો ફરી એકવાર મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આ વરસાદ છે એ આપણે કાલે 4 વાગ્યે આવ્યો હતો અને ત્યારથી સખત ને સખત ચાલુ છે. ધાર ખેવાનું નામ જ નથી લેતો. ને આજ એમાંય સવારમાં વહેલી સવારથી તમે જુઓ જળબંબાકાર કરી દીધું, એક ધારો કન્ટિન્યુ ચાલુ છે. અને હવે તો પછી જમીન ઉપર ક્યાંય પાણી હામતું નથી. તમે જોઈ શકો કે મુસળધાર એક ધારો પડે તમ તાળી બોલાવે. અને આવો તમને બતાવું કેવી રીતે પાણીનો તાંડવ છે એ. તો તમે જોઈ શકો કે આ અમારી બાજુ વાડીનો રસ્તો છે અને રસ્તો છે એક માથોડું ઊંડો. એ તમે જોઈ દો કાંઠો કાઢ જાય, પાણી સલકાઈને ઓલી બાજુ તો બધે તૂટી ગયા. એના હિસાબે અહીંથી નથી સડ્યું, નહીંતર અહીંથી તે અત્યારે ઉપરલી જતું હોત. પણ સામેની બાજુની જમીન છે એ બાજુ પણ પાણી રસ્તા બરોબર જ એક ધારું હાલ્યું જાય છે. અને મબલક મુસળધાર પાણી પડે ધોધમાર, કેટલુંક જમીન સહન કરે, ક્યાં હંઘરે. તમે જોઈ શકો જ્યાં સુધી નજર પોગે ત્યાં સુધી જળબંબાકાર છે. હું તમને બધું બતાવું મિત્રો. તમે જોઈ શકો આ આખો ખેતર છે, આખા ખેતરમાં રસ્તાનું પાણી તૂટી ન જાય. અને આગળ જો હમો હેઠો દેખાય ત્યાં બધે કડે પાણી, એ બાજુ નીચો વિસ્તાર છે એમાં પાણી હાલ્યું જાય. આખી રાત તપ આવ્યો પણ સવારમાં 4 વાગે ભગવાન વાલ ખોલીને કોગળો કરવા આવી ગયા. હજી આવ્યા ને એક ધારો ચાલુ છે. જઈ લો મિત્રો, જળબંબાકાર કરી દીધું મારા વાલીડાએ. તો શું મારા વાલીડાઓ, તમારા વિસ્તારમાં પણ આવી જ પરિસ્થિતિ છે કે જે તમારા તો આવ્યો જ નથી? ચોક્કસ કોમેન્ટ કરજો. અમારા તમે જો ડેટકાય બોલવાનું ભૂલીને રગવા મળ્યા.